તો અમદાવાદમાં ઓડાના હદક્ષેત્રમાં આવતી 850થી વધુ એકમો પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાનું સામે આવ્યું. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ મળ્યાના 10 દિવસની અંદર નવું ફાયર એનઓસી લેવાનું રહેશે. જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી એકમ બંધ કરવાની તાકીદ કરવામાં આવી. નોટિસ પાઠવવામાં આવનાર મિલકતોમાં સૌથી વધુ 150 શૈક્ષણિક એકમો, 100 હોસ્પિટલ, 30 ટ્યુશન ક્લાસ અને 25 બેન્ક્વેટ હોલ સામેલ છે. આપણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં કાર્યરત જે રીતે વાત કરીએ, સિનેમા છે, મલ્ટીપ્લેક્સ છે, ઓડિટોરિયમ છે, બેન્ક્વેટ હોલ છે, ગેમ ઝોન છે, શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોસ્પિટલ, લાર્જ પબ્લિક ગેધરિંગ સ્પેસ, આ બધા વિસ્તારોને આપણે ખાસ એક ડ્રાઈવ કરી હતી અને છેલ્લા 10 દિવસમાં આપણે ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર જે બિલ્ડિંગો કાર્યરત છે એ આઈડેન્ટિફાઈ કરી અને આપણે એને આગામી એક વીકમાં આપણે એને નોટિસ આપવાની કાર્યવાહી સ્ટાર્ટ કરવામાં આવી છે. જો એક વીકમાં એ લોકો એનું પૂરતા નહીં કરે તો આપણે કાયદા અનુસાર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.